સુરતમાં ગુરુ નાનક જયંતિની સિંધી સમાજ દ્વારા કરવામાં આવી ઉજવણી. રામનગર ખાતે આવેલ સ્વામિનારાયણ સ્વરૂપ ટ્રસ્ટ લેસુડી આશ્રમ ખાતે ઉજવણી કરાઈ. પ્રભાત ફેરી, કીર્તન, શોભાયાત્રા, લંગર પ્રસાદ તેમજ કેક કાપી અને રંગે ચંગે ઉજવણી કરાઈ. ભાવિ ભક્તોએ ગ્રંથ સાહેબનું પઠન અને દર્શનનો પણ લાભ લીધો. ગુરુદ્વારામાં દર્શનાર્થે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. ગુરુદ્વારા ખાતે પ્રભાત ફેરી, સહેજ પાઠ, શબ્દ કીર્તન તથા ગુરુ કાલંગર મહાપ્રસાદ સહિતના આયોજનો કરવામાં આવ્યા હતા. મનહરભાઈ મેઘરાજ બાલચંદાની, રામનગર લેસુડી આશ્રમ, રામનગરથી. ગુરુ નાનક જયંતિ નિમિત્તે શું કાર્યક્રમ રાખવામાં આવ્યા? ગુરુ નાનક જયંતિ હિસાબે 3 દિવસનો અખંડ પાઠ સાહેબ રાખે છે. સોમવારે એની શરૂઆત થઈ હતી. આજે એનો ભોગ સાહેબ છે અને આ જે જન્મ જયંતિ ઉજવાય છે એનામાં 40 દિવસનું કીર્તન થાય છે સવારે 5 થી 6:30 વાગ્યા સુધી. અને આખા ભારતમાંથી અલગ અલગ દેશો શહેરોમાંથી કીર્તનીય આવે છે, એનો સત્સંગ થાય છે. અને આ 3 દિવસનો જે છે ખાસ ઉપલક્ષ આજે સોમવાર, આજે એનો ભોગ સાહેબ છે અને સવારે બી પ્રભાત ફેરી નીકળી હતી. સવારે સત્સંગ હતું. 40 દિવસનો સત્સંગ અને પારાયણ જે કરવાનું છે એનું શું મહત્વ હોય? એ ગુરુની જન્મ છે, એની શ્રદ્ધામાં, એની આસ્થામાં અમારે એવો વિશ્વાસ છે કે આપણે ગુરુનો જન્મ સારી રીતે મનાવીએ. એટલે 40 દિવસ પહેલાથી જ એમની ઉમંગ કરવામાં આવે છે, એની પ્રાર્થના કરવામાં આવે છે અને સત્સંગ થાય છે.